ધોરણ 5 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 3। તો ચેપ્ટર નંબર 3 શ્રવણમાં આપણને શીખવા મળ્યું કે આપણે પણ માતા પિતાની સેવા કરવી જોઈએ। માતા પિતાની સેવા એ ઈશ્વરની સેવા સમાન જ છે। તો આજે આપણે આ ચેપ્ટરનું સ્વાધ્યાય લખીશું। તો તમારે આ સ્વાધ્યાય જે છે એ તમારી નોટબુકમાં લખવાનું છે સારા અક્ષરે। તમારે આ સ્વાધ્યાય તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે। તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ। તો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર પ્રશ્નોના ઉત્તર લખો। પ્રશ્નોના ઉત્તર લખો। ઉત્તર એટલે કે જવાબ। ઉત્તર એટલે કે જવાબ। તો સૌથી પહેલાં આપણે પહેલા નંબરનો પ્રશ્ન જોઈએ। શ્રવણના માતા પિતા કેવા હતા? તો શ્રવણના જે માતા પિતા હતા, જે પેરેન્ટ્સ હતા, એ કેવા હતા? એક તો મોટી ઉંમરના હતા અને બીજું શું પ્રોબ્લેમ હતો કે એમની આંખે દેખાતું નહોતું, એટલે કે તે આંધળા હતા। તો અહીંયા જવાબમાં આવશે શ્રવણના માતા પિતા વૃદ્ધ અને અંધ હતા। શ્રવણના જે માતા પિતા છે એ વૃદ્ધ અને અંધ હતા। તો પ્રશ્ન નંબર 1 ફરીથી રિપીટ કરીએ આપણે। શ્રવણના માતા પિતા કેવા હતા? તો શ્રવણના માતા પિતા વૃદ્ધ અને અંધ હતા। હવે આવશે પ્રશ્ન નંબર 2 શ્રવણના માતા પિતાની શી ઈચ્છા હતી? શ્રવણના માતા પિતાની શું ઈચ્છા હતી? તમને ખબર છે ને, એ ક્યાં જવા માંગતા હતા? તીર્થયાત્રા કરવા માટે। વેરી ગુડ। ક્યાં જવા માંગતા હતા? તીર્થયાત્રા કરવા માટે, એટલે કે જે ધાર્મિક સ્થળો છે તેની જાત્રા કરવા માટે, ભગવાનના દર્શન કરવા માટે જવા ઈચ્છતા હતા। તો જવાબમાં આવશે શ્રવણના માતા પિતાને તીર્થયાત્રા કરવાની ઈચ્છા હતી। શ્રવણના જે માતા પિતા હતા એમને તીર્થયાત્રા એટલે કે ધાર્મિક સ્થળો, જે મંદિરો છે ત્યાં જવાની ઈચ્છા હતી। તો ફરી એક વખત પ્રશ્ન રિપીટ કરું છું, ધ્યાનથી જોજો। શ્રવણના માતા પિતાની શી ઈચ્છા હતી? જવાબ આવશે શ્રવણના માતા પિતાને તીર્થયાત્રા કરવાની ઈચ્છા હતી। હવે પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3માં છે શ્રવણના માતા પિતાને કેવી રીતે યાત્રાએ લઈ ગયો? શ્રવણ જે છે એના માતા પિતાને કેવી રીતે યાત્રા કરવા માટે લઈ ગયો? કારણ કે તે કેવા હતા? આંધળા હતા, આંખે જોઈ પણ શકતા ન હતા। તો એ કેવી રીતે ચાલી શકે? તો શ્રવણ એ લોકોને કેવી રીતે યાત્રા કરવા માટે લઈ ગયો તે જોઈએ। પ્રશ્ન ફરી એક વખત રિપીટ કરું છું, શ્રવણ માતા પિતાને કેવી રીતે યાત્રાએ લઈ ગયો? તો જવાબ આવશે શ્રવણ માતા પિતાને કાવડમાં બેસાડી, કાવડને ઉંચકીને યાત્રાએ લઈ ગયો। શું કર્યું હતું એણે? એક પેલી મેં તમને પાઠમાં બતાવ્યું હતું કે એક લાકડી અને તેને દોરી બાંધી અને પેલા 2 ટોપલા લટકાવવામાં આવ્યા હતા, એને કાવડ કહેવાય। તો એ કાવડમાં બેસાડી અને શ્રવણ જે છે એ તેના માતા પિતાને યાત્રાએ લઈ જાય છે, કારણ કે તેના માતા પિતા કેવા હતા? આંધળા હતા, આંખે જોઈ શકતા ન હતા અને પાછા મોટી ઉંમરના એટલે કે વૃદ્ધ હતા। તો ફરી પાછો એક વખત આપણે આન્સર રિપીટ કરીશું। શ્રવણ માતા પિતાને કાવડમાં બેસાડી, કાવડને ઉંચકીને યાત્રાએ લઈ ગયો। હવે 3 નંબર ફિનિશ થાય છે। હવે 4 નંબર ક્વેશ્ચન, શ્રવણ તીર્થોમાં ફરતો ફરતો ક્યાં આવ્યો? શ્રવણ જે છે એના માતા પિતાને અલગ અલગ તીર્થોએ ફેરવા માંગતો હતો, એટલે કે ધર્મ જે હોય, હિન્દુ ધર્મના જે ધાર્મિક સ્થળો હોય છે ત્યાં આગળ દર્શન કરવા ભગવાનને લઈ જતો હોય છે। તો એ બધા તીર્થયાત્રા જે છે સ્થળો હોય એ ફરતો ફરતો પછી ક્યાં આવે છે? પ્રશ્ન અહીંયા એવો પૂછ્યો છે કે એ કઈ જગ્યાએ ફરતો ફરતો આવે છે? તો તમને ખબર છે બાળકો, મેં તમને કહ્યું હતું કે રાજા રામ જે છે, ભગવાન રામ છે, એમનું સ્થળ કયું છે? એમનું નગરનું નામ શું છે? અયોધ્યા। વેરી ગુડ। શું છે? અયોધ્યા। તો જવાબમાં આવશે શ્રવણ તીર્થોમાં ફરતો ફરતો અયોધ્યા આવ્યો। શ્રવણ જે છે એ તીર્થોમાં ફરતો ફરતો અયોધ્યા આવ્યો। ફરી એક વખત ક્વેશ્ચન રિપીટ કરું છું, શ્રવણ તીર્થોમાં ફરતો ફરતો ક્યાં આવ્યો? તો જવાબમાં આવશે શ્રવણ તીર્થોમાં ફરતો ફરતો અયોધ્યા આવ્યો। હવે આવશે પ્રશ્ન નંબર 5। રાજા દશરથ શાની શોધમાં નદી તરફ આવ્યા હતા? જે રાજા દશરથ છે એ ક્યાં આવ્યા હતા? નદી કિનારે। પણ શા માટે? કોઈ
પશુ હોય તો એનો શિકાર કરવા માટે, કોઈ પશુ હોય એનો શિકાર કરવા માટે આવ્યા હતા. તો ફરી એક વખત ક્વેશ્ચન ધ્યાનથી સાંભળો. રાજા દશરથ શેની શોધમાં નદી તરફ આવ્યા હતા? તો જવાબમાં આવશે રાજા દશરથ શિકારની શોધમાં નદી તરફ આવ્યા હતા. રાજા દશરથ શિકારની શોધમાં નદી તરફ આવ્યા હતા. હવે પ્રશ્ન નંબર 6. શ્રવણના માતા પિતાએ દશરથ રાજાને શો શાપ આપ્યો? શ્રવણના જે માતા પિતા હતા એ જે દશરથ રાજા હતા એમને શું શાપ આપ્યો? તો હવે જુઓ જવાબ. શ્રવણના માતા પિતાએ દશરથ રાજાને શાપ આપ્યો કે અમારી જેમ તમારું મૃત્યુ પણ પુત્ર વિયોગે થશે. ફરી એક વખત આન્સર રિપીટ કરીએ. શ્રવણના માતા પિતાએ દશરથ રાજાને શાપ આપ્યો અમારી જેમ તમારું મૃત્યુ પણ પુત્ર વિયોગે થશે. પુત્ર વિયોગે એટલે કે પુત્રના અલગ થઈ જવાથી થશે. તો અહીં આપણે 1 to 6 ક્વેશ્ચન આન્સર પૂર્ણ થાય છે. અહીં 1 to 6 ક્વેશ્ચન આન્સર પૂર્ણ થાય છે. તો તમારે આ ક્વેશ્ચનના આન્સર છે એ તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે. 1 to 6 ક્વેશ્ચન આન્સરનું ફરી આપણે એક વખત રિવિઝન કરીશું. ધ્યાનથી સાંભળો. શ્રવણના માતા પિતા કેવા હતા? તો શ્રવણના માતા પિતા વૃદ્ધ અને અંધ હતા. પ્રશ્ન નંબર 2. શ્રવણના માતા પિતાની શી ઈચ્છા હતી? જવાબ. શ્રવણના માતા પિતાને તીર્થયાત્રા કરવાની ઈચ્છા હતી. 3 નંબર. શ્રવણ માતા પિતાને કાવડમાં બેસાડી શ્રવણ માતા પિતાને કેવી રીતે યાત્રાએ લઈ ગયો? તો શ્રવણ માતા પિતાને કાવડમાં બેસાડી કાવડને ઉંચકીને યાત્રાએ લઈ ગયો. 4 નંબર. શ્રવણ તીર્થોમાં ફરતો ફરતો ક્યાં આવ્યો? તો શ્રવણ તીર્થોમાં ફરતો ફરતો અયોધ્યા આવ્યો. 5 નંબર. રાજા દશરથ શેની શોધમાં નદી તરફ આવ્યા હતા? શેની શોધમાં નદી તરફ આવ્યા હતા? તો રાજા દશરથ શિકારની શોધમાં નદી તરફ આવ્યા હતા. 6 નંબર. શ્રવણના માતા પિતાએ દશરથ રાજાને શો શાપ આપ્યો? તો શ્રવણના માતા પિતાએ દશરથ રાજાને શાપ આપ્યો કે અમારી જેમ તમારું મૃત્યુ પણ પુત્ર વિયોગે થશે. શ્રવણના માતા પિતાએ દશરથ રાજાને શાપ આપ્યો અમારી જેમ તમારું મૃત્યુ પણ પુત્ર વિયોગે થશે. તો અહીં આપણું આ સ્વાધ્યાય ચેપ્ટર નંબર 3નું પૂર્ણ નથી થતું, પરંતુ ખાલી અ સેક્શન પ્રશ્નોના ઉત્તર લખો એ જ લખ્યું છે. હવે આના પછીની એક્સરસાઇઝ એ આપણે આના પછીના લેક્ચરમાં લખીશું. થેન્ક યુ.